કાલનો બુધવાર લાવી રહ્યો છે આ રાશિના લોકો માટે અત્યાર સુધીની સૌથી મોટી ખુશખબરી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જિંદગીમાં ખુશીઓ લાવવા માટે ભાગ્યનું તમારી સાથે રહેવું ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ આ જે ભાગ્ય છે તે મોસમની જેમ હોય છે। તે આપણા જીવનમાં આવતું જતું રહે છે, તે આપણા જીવનમાં હંમેશા બદલાતું જ રહે છે। જ્યારે ભાગ્ય સાથે હોય છે તો આપણા બધા જ કાર્યો ખૂબ જ જલ્દીથી સફળ થાય છે, પરંતુ જ્યારે ભાગ્ય સાથે ન હોય ત્યારે નાનકડું કામ પૂર્ણ કરવામાં પણ ખૂબ જ વધારે અડચણો આવે છે। એવામાં જો તમે પણ પોતાના સારા ભાગ્યનો ઇંતજાર કરી રહ્યા છો તો તમારા માટે અમારી પાસે ખૂબ જ મોટી ખુશખબરી છે। હા મિત્રો, આવનારા બુધવારે બુધ ગ્રહ એક ખાસ સ્થિતિમાં બિરાજમાન થવાના છે। તમારી જાણકારી માટે બતાવી દઈએ કે બુધ ગ્રહ મકર રાશિમાં માર્ગીય ચાલવાના છે, એટલે કે તે હવે વક્રીયથી માર્ગીય થવાના છે। માર્ગીય એટલે કે સીધી ચાલ। એવામાં આ બુધ ગ્રહ કેટલીક રાશિઓને હવે વિશેષ ભાગ્ય પ્રદાન કરવાનો છે, અને આ વિશેષ ભાગ્યથી હવે તમારા ઘણા અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। મિત્રો, બુધ ગ્રહ એ બુધવારના દિવસે ખૂબ જ ખાસ સ્થિતિમાં રહેશે। આ દિવસને ભગવાન શ્રી ગણેશજીનો દિવસ પણ કહેવામાં આવે છે, એટલા માટે ભગવાન શ્રી ગણેશજીની કૃપા દ્રષ્ટિ પણ આ દિવસથી કેટલીક રાશિઓ ઉપર ખૂબ જ વરસવાની છે। આજે અમે તમને આ વિડીયોમાં તે જ રાશિઓ વિશે બતાવવાના છીએ જેના ઉપર ભગવાન શ્રી ગણેશજીની ખાસ કૃપા હવે થવાની છે, જેનાથી હવે તમને તમારા જીવનમાં ખૂબ જ મોટા બદલાવ જોવા મળશે। તો આ રાશિઓ કઈ છે અને તેઓને કયા પ્રકારે લાભ થશે તેના વિશે આજે અમે તમને આ વિડીયોમાં બતાવીશું। તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અમે તમને બતાવવા માંગીશું કે ભગવાન શ્રી ગણેશજીની દયા દ્રષ્ટિથી કાર્યક્ષેત્રમાં તમને સહયોગ મળશે। ઉધાર આપેલા પૈસા પણ આ દરમિયાન તમને પરત મળી શકે છે। તમને આ દરમિયાન કોઈ એવી જગ્યાએથી પણ મોટો ધનલાભ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તમારી પદ પ્રતિષ્ઠા અને ધન વૈભવમાં વૃદ્ધિ થશે। જો તમે ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે। ઘર પરિવારમાં ખુશીનો માહોલ બનેલો રહેશે, તેમજ તમારા ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે। તમે તમારી મધુર વાણીના આધારે કાર્યસ્થળ પર અધિકારીઓ પાસેથી કોઈ પણ કાર્ય સહેલાઈથી પૂર્ણ કરાવી શકશો। આ દરમિયાન તમારા કામ ધંધા, વ્યવસાય તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે। સંતાન પક્ષ તરફથી તમને કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે। પૈસાના નિર્ણયમાં ઉન્નતિના નવા માર્ગો તમારા માટે ખુલશે। મિત્રો, આ દરમિયાન બીજા લોકોની સલાહ તમારા માટે ફાયદેમંદ સાબિત થશે। કોઈ નવા લોકો સાથેની મુલાકાત તમને ફાયદો કરાવી શકે છે। કોઈ મોટો સમારોહ કે પાર્ટીમાં સામેલ થવાનો તમારા માટે યોગ બની રહ્યો છે। જીવન સાથીનો સહયોગ અને પ્રેમ તમારા માટે બનેલો રહેશે। આ દરમિયાન તમને બધા જ પ્રકારના કર્જોમાંથી પણ છુટકારો મળશે। તો મિત્રો, સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ। બતાવવા માંગીશું કે આ રાશિના લોકોના જીવનમાં હવે ભગવાન ગણેશજીની કૃપાથી ખૂબ જ વધારે ખુશીઓનું આગમન થશે। કાર્યના સ્થળે તમારા માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। કિસ્મતની સાથે તમને ભગવાન ગણેશજીનો પણ સંપૂર્ણ સાથ મળશે। જીવનમાં અનેક પ્રકારના શુભ સમાચાર તમને સાંભળવા મળશે। ગણેશજીની કૃપાથી દરેક ક્ષેત્રમાં તમને સફળતા હાંસલ થશે। જો તમે વ્યાપાર કે વ્યવસાય સાથે જોડાયેલા છો
તો તેમાંથી તમને 2 ગણો નફો પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે, જેથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધારે મજબૂત બનશે અને સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. મિત્રો, આગળ જે રાશિ આવે છે તે છે કન્યા રાશિ. બતાવી દઈએ કે આ રાશિવાળા લોકો માટે હવે ધનલાભના યોગ બની રહ્યા છે, કેમ કે ગણેશજી હવે તમારી સાથે છે. તમે જે કોઈ કંપનીમાં કાર્ય કરી રહ્યા છો ત્યાં તમને તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા અને ખુશખબરી સાંભળવા મળશે. જો કોઈ વ્યક્તિ નોકરીની શોધ કરી રહ્યો છે તો તેને ગણેશજીની કૃપાથી એક ઉત્તમ નોકરીની પ્રાપ્તિ થશે અને અહીંથી તમને સારો પગાર પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. મિત્રો, બતાવી દઈએ કે આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ વાળા લોકોની ઉન્નતિના સંપૂર્ણ યોગ હવે બની રહ્યા છે. જો તમે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરી રહ્યા છો તો આ તમારા માટે સૌથી ઉત્તમ સમય છે. તમે રોકેલા પૈસાનું તમને સારું વળતર મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે. સરકારના લીધેલા કેટલાક નિર્ણયો તમારી રાહ આસાન કરી દેશે, જેના કારણે પ્રતિયોગી પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં સફળ થવાના ચાન્સ વધી જશે. મિત્રો, આ દરમિયાન તમે જે કોઈ કાર્ય કરો તેમાં ગણેશજીનું નામ સ્મરણ અવશ્ય કરો, જેથી તમારું દરેક કાર્ય ગણેશજીની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થાય. જો તમે નોકરીના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તરક્કીના સંપૂર્ણ યોગ તમારા માટે બની રહ્યા છે. તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. મિત્રો, આગળની રાશિ છે મેષ રાશિ. બતાવી દઈએ કે ગણેશજીની કૃપાથી હવે તમને શુભ પરિણામ હાંસલ થવાના છે. તમારા જીવનમાં ધન સંબંધિત જે કોઈ પરેશાનીઓ ચાલી રહી છે તે હવે ગણેશજીની કૃપાથી દૂર થશે. સામાજિક તેમજ રાજનીતિક કાર્યોમાં તમને સફળતા મળવાની સંભાવના બની રહી છે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. કોર્ટ કચેરીથી જોડાયેલા નિર્ણયોમાં પણ આ દરમિયાન તમને સફળતા હાંસલ થશે. હવે મિત્રો, આગળની જે રાશિ છે તે છે મિથુન રાશિ. બતાવી દઈએ કે તમારા જીવનમાં આવનારા બધા જ પ્રકારના કષ્ટોનું હવે ભગવાન ગણેશજી નિવારણ કરશે. તમે ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરતા સમાજમાં પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરવામાં કામયાબ થશો. તમારા દ્વારા લીધેલા કોઈ પણ નિર્ણય લાભદાયક સિદ્ધ થશે. મિત્રો અને પરિવારજનોનો પૂર્ણ સહયોગ આ દરમિયાન તમને પ્રાપ્ત થશે. વ્યવસાય તેમજ વ્યાપારમાં ખૂબ જ સારો લાભ મેળવશો. આ દરમિયાન તમને ધન લાભના ઘણા બધા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, હવે આગળની રાશિ છે કુંભ રાશિ. બતાવવા માંગીશું કે આ દરમિયાન તમને કોઈ જૂની બીમારીમાંથી છુટકારો પ્રાપ્ત થશે. તમે તમારી કિસ્મતના આધારે કોઈ પણ કાર્યમાં સારો ધનલાભ પ્રાપ્ત કરશો. આ દરમિયાન તમારે પારિવારિક વાદ વિવાદોથી બચીને રહેવાની આવશ્યકતા છે. કાનૂની નિર્ણયોમાં તમને લાભ મળી શકે છે. આ દરમિયાન જો તમે કોઈ નવું કાર્ય કે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સૌથી વધારે શુભ છે. ભગવાન ગણેશજીની કૃપાથી તમે શરૂ કરેલા દરેક કાર્યોમાં તમને સફળતા અવશ્ય મળશે. આ દરમિયાન તમારે તમારા ગુસ્સા પર વિશેષ નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. તમારો ગુસ્સો તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે. વ્યાપાર તેમજ નોકરીના ક્ષેત્રમાં તમને કોઈ મોટી ખુશખબરી મળવાના યોગ છે. વ્યાપારિક દ્રષ્ટિકોણથી અચાનક તમને કોઈ મોટી ખુશખબરી મળશે. ગણેશજીની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળશે. તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશ અવશ્ય લખી દો અને તમારી રાશિ કઈ છે તે પણ અમને કમેન્ટમાં લખીને જરૂર જણાવો. સાથે જ વિડીયોને લાઈક
અને શેર જરૂર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.